ગાયત્રી ઉપાસના એ આપણા માટે બહુ શ્રેષ્ઠ છે. ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. એ સૌથી પહેલાં આપણને સદબુદ્ધિ આપે છે, આપણામાં સદભાવ જગાડે છે, આપણને સારા કાર્યમાં જોડે છે. જો તમે સારા કાર્યમાં જોડાતા હો, તમારા ભાવનાઓ સારી થતી હોય, તમારા વિચારો સારા આવતા હોય તો સમજવું કે ગાયત્રી તમને ફળી રહી છે. ગાયત્રી મંત્રની ઉપાસના રોજ કરવી જોઈએ. કમસે કમ રોજ 24 મંત્રો તો બોલવા જ જોઈએ. અને એ ગાયત્રી ઉપાસનાથી આપણને ગુરુદેવ અને માતાજીના આપણને આશીર્વાદ મળે છે, સહાય મળે છે, સાધનામાં માર્ગદર્શન મળે છે, પ્રેરણા મળે છે, સંરક્ષણતા મળે છે. અને એટલા માટે ગાયત્રી ઉપાસના પરમ પૂજ્ય ગુરુદેવ વંદની માતાજીનું આવાહન કરીને એમના સાનિધ્યમાં કરવી જોઈએ, જેથી આપણી ગાયત્રી ઉપાસના સફળ રહે, આપણો આત્મા પુષ્ટ બને. બધા દેવો ગાયત્રી માતા પંચમુખી છે. એ એક જ તત્વના જુદા જુદા રૂપોમાં કરેલું કાર્ય છે. ગાયત્રી પંચમુખી પણ છે અને એકમુખી પણ છે. એ દિવ્ય તત્વ સાથે આપણે નાતો જોડવાનું છે. અને પારસને જેમ લોખંડ સ્પર્શ કરે એમ આપણો આત્મા દેવત્વમાં પરિવર્તિત થતો જાય છે, ઉચ્ચ થતો જાય છે. અને એ રીતે ગાયત્રી ઉપાસના આપણા જીવનમાં આપણને ગાયત્રી માતાની ઉપાસનાથી બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મસ્થિતિ અને એ રીતે બ્રહ્મ વિદ્યાનો આપણે સાધક બનીએ છીએ અને આત્મિક સોપાનો સર કરતા જઈએ છીએ. તો ગાયત્રી ઉપાસના આપણા જીવનમાં ઘણા બધા ચમત્કારો, ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન કરી શકે છે. એ ગાયત્રી આપણે કરીએ. માતા એક લૌકિક માતા જેમ પોતાના બાળકને બધી રીતે પ્રેમ આપે છે, બધી રીતે રક્ષા કરે છે, બધી રીતે જ્ઞાન આપે છે, બધી રીતે એના ભવિષ્યની કાળજી રાખે છે અને યોજના બનાવે છે, એમ આપણે માનવ શરણ લઈએ છીએ ત્યારે મા આપણા જીવનમાં બધી જ જવાબદારી ઉઠાવે છે, આપણને સંભાળી લે છે. જન્મથી મૃત્યુ સુધી, અનેક જન્મો સુધી, ભગવાન સાથે મિલાવી દેવા સુધી આપણને એ જવાબદારી લે છે. આપણે માનું શરણું લઈને આપણે પોતાને સુરક્ષિત છીએ એવા ભાવ સાથે આપણે જીવન જીવીએ અને એ શ્રદ્ધા સાથે જીવીએ. એ પોષણ કરે છે. સાંભવી દિવ્ય શક્તિ પરમ પૂજ્ય ગુરુદેવ વંદની માતાજી અને ગાયત્રી ઉપાસનાથી સાંભવી શક્તિઓ, આત્મિક શક્તિઓનો વિકાસ થાય છે અને આપણને ટેલિપેથી દ્વારા જાણ થાય છે. આપણે ફેસ રીડિંગમાં માહેર બનીએ છીએ. આપણે સપનો દ્વારા આપણને પ્રેરણા મળે છે, આપણને અદૃશ્ય સહાયતાઓ મળે છે અને એ રીતે આપણે આપણા આત્મિક પ્રગતિનો માર્ગ મોકળો કરતા જઈએ છીએ. ઉદ્ધારક માતા સંસારમાં અને જીવનમાં ઘણા બધા દુઃખો ચારે બાજુથી આવી પડતા હોય છે, ત્યારે માતાનો શરણું લેવાથી આપણને એનાથી રક્ષા થાય છે. ગમે તેવી તકલીફો એ અંદરની હોય કે બહારની, માતા આપણું રક્ષણ કરે છે, માનસિક શક્તિ આપે છે, આત્મિક શક્તિ આપે છે, શારીરિક શક્તિ આપે છે અને સહયોગ શક્તિ આપે છે. અને એનાથી આપણા જીવનને દોર સારી રીતે ચાલી શકે છે અને આપણી રક્ષા થતી જાય છે. ગાયત્રી માતાની કૃપાથી અને ગુરુદેવની કૃપાથી આપણને સારા માણસોનો સંગ મળે છે અને સારા માણસોનો સંગ મળવાથી, સારા સોબત કરવાથી આપણામાં સારા વિચારો, સારી ભાવનાઓ અને સારા કર્મો તરફ આપણે વળતા થઈએ છીએ અને એ રીતે આપણે કર્મફળ સારું બનતું જાય છે અને આપણે સુખી બનતા જઈએ છીએ. સારો સંગ એ પણ એક સારું નસીબ છે. સારા સંબંધીઓ એ પણ એક સારું નસીબ છે. એ પરમ પૂજ્ય ગુરુદેવની કૃપાથી મળે છે. અનિષ્ટોનું નિવારણ ગાયત્રી જપવાથી આપણામાં આત્મામાં એટલું બધું તેજ વધી જાય છે અને અનિષ્ટોનું નિવારણ થતું જાય છે. એટલા માટે ગાયત્રી ઉપાસના કરવી બહુ જ જરૂરી છે. ગાયત્રી ઉપાસનાથી આપણું આત્મિક તેજ દિન પ્રતિદિન વધતું જાય છે અને એનાથી આપણને અનેક ફાયદાઓ થાય છે. ગાયત્રી ઉપાસનાથી આપણામાં સારી ટેવો, સારા ગુણો, સારી ભાવનાઓનો વિકાસ થાય છે અને એ કારણે આપણું દિવસે દિવસે જે સ્તર છે
આત્મિક સ્તર, માનસિક સ્તર, શારીરિક સ્તર, સામાજિક સ્તર ઊંચું થતું જાય છે અને આપણે સુખીનો અનુભવ કરતા જઈએ છીએ. તો ગાયત્રી માતાની કૃપાથી આપણે દિવસે દિવસે ઉન્નતિના સોપાનો સર કરતા જઈએ છીએ અને એમાં એની સહાય મળતી હોય છે, એની પ્રેરણા મળતી હોય છે, એની રક્ષા મળતી હોય છે, એનું માર્ગદર્શન મળતું હોય છે. એટલે ગાયત્રી ઉપાસના જીવનમાં બહુ જ ચમત્કારિક ફાયદો કરે છે. ગમે તેવા બંધન હોય તો ગાયત્રી માતાની કૃપાથી એ બંધન તૂટી જાય છે. એ વ્યસનરૂપી બંધન હોય કે એ આત્મરૂપી બંધન હોય કે ગમે તે બંધન હોય, માતાજીની કૃપાથી એમાંથી આપણને મુક્તિ મળે છે અને એ રીતે આપણે સુખી થઈએ છીએ. ગાયત્રી ઉપાસના કરવાથી આપણા ભાગ્ય અને ભવિષ્યમાં સુધારો કરે છે, સુધારો થતો જાય છે અને આપણે ઉજ્જવળ ભવિષ્ય તરફ આપણે પ્રગતિ કરતા જઈએ છીએ. તો આ વસ્તુનો ફાયદો લેવા માટે ગાયત્રી ઉપાસના કરવી છે. ખરાબ ભવિષ્ય લખાણું હોય પણ ગાયત્રી ઉપાસના કરીએ તો નવેસરથી નવું ભાગ્યનું ઘડતર થાય છે અને એ માણસ પ્રગતિ કરતો જાય છે. આપણું એટલી બધી ગાયત્રી ઉપાસનાથી રિદ્ધિઓ સિદ્ધિઓ મળતી હોય છે અને એ રીતે આપણું મન અડગ બનતું જાય છે. ગમે તેવા પ્રલોભનો, ગમે તેવા ખેંચાણ, ગમે તેવા આકર્ષણોથી આપણું મન ડગતું નથી. મેરું ડગે પણ જેના મનડા ડગે નહીં પાનભાઈ. એવી રીતે આપણે અડગ મનના થઈએ છીએ અને અડગ કોઈ લપસી પડતા નથી, ખેંચાઈ જતા નથી, ભૂલા પડતા નથી અને એના કારણે આપણે ફાયદામાં રહીએ છીએ. ગાયત્રી ઉપાસના આપણા જીવનમાં ઘણો બધો ફાયદો કરે છે. ગાયત્રી ઉપાસનાથી આપણે શરીર સારું રહે છે. ઘણા બધા એવા કિસ્સા શાંતિકુંજમાં છે કે જેને ડૉક્ટરો છૂટી પડ્યા હોય, કેન્સર, હૃદયરોગ કે એવા રોગો થયા હોય તો પણ મટી ગયાના દાખલા છે. આપણે સમાજસેવામાં જોડાઈએ અને ગાયત્રી ઉપાસના કરવાથી આપણને ફાયદો થાય છે, શરીર સારું રહે છે. સારું શરીર એ સુખનું પહેલું સાધન છે અને તરવા માટેનું સાધન છે. ગાયત્રી ઉપાસનાથી આપણામાં દિવ્ય શક્તિઓ પેદા થાય છે. એનાથી આપણે કાવ્ય રચનાઓ, ગીતો અને ઘણી બધી સારી સારી વસ્તુઓ શીખી શકીએ છીએ અને જીવનમાં આપણને અને બીજાને ફાયદો આપી શકીએ છીએ. તો એની કૃપાથી આપણે આગળ પહોંચી શકીએ છીએ. ગાયત્રી ઉપાસનાથી ઘરમાં સુખ શાંતિ રહે છે, આવક જાવક સારી રહે છે અને દેવામાંથી બહાર નીકળી જવાય છે. પોતાની કોઈ વસાવટ હોય, કોઈ ખરીદી હોય તો એની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. વ્યવહાર સારી રીતે ચાલ્યો જાય છે અને એ રીતે આપણે આવકના પ્રમાણમાં ખર્ચનો પહેલેથી હિસાબ કરીને ખર્ચ કરીએ તો આપણો વ્યવહાર ચાલ્યો જાય છે અને આપણે જીવનભર આર્થિક સંપન્નતામાં છીએ એવો આપણને અહેસાસ થતો જાય છે. ધંધા પાણીમાં સારું ચાલે છે. ગાયત્રી ઉપાસના, ગાયત્રી આદિશક્તિ છે, એ બધી માતાઓનું જ એક રૂપ છે. એ આપણા વૈચારિક ભાવનાની રીતે અને દોષો દુર્ગુણોની રીતે અને આપણા દુશ્મનોથી આપણું રક્ષણ કરતી હોય છે. તો એ રીતે પણ આપણને ફાયદો થાય છે. ગાયત્રી ઉપાસના એ જીવનમાં બહુ જ ફાયદો કરે છે. ગાયત્રી ઉપાસના કરવાથી આપણને અદૃશ્ય સહાયતાઓ મળે છે. અદૃશ્ય સહાયતાઓ આપણે સમજી ગયા છે, ફાયદા થાય છે ઘણા બધા અને એ રીતે આપણું જીવન હસી ખુશી ભર્યું વીતે છે. ગાયત્રી ઉપાસના એ ઘરમાં દાંપત્ય જીવનને સુખી કરે છે. એનિવર્સરી આપણે ઉજવીએ છીએ, મેરેજ એનિવર્સરી, તો એમાં એવા આશીર્વાદ ગુરુદેવ તરફથી આપણે માગવાના હોય છે અને આપણે એવી રીતે સંકલ્પ મનમાં કરવાનો હોય છે કે આપણે એકબીજાને ભૂલોને ભૂલી જઈને, સુધારતા જઈને આપણે એકબીજાને વધુમાં વધુ પ્રેમ, વધુમાં વધુ સહયોગ, વધુમાં વધુ સંરક્ષણ અને વધુમાં વધુ અપનાપન આપતા રહીશું અને વધુમાં વધુ વિશ્વાસ આપતા રહીશું. આજે ચારિત્રનું પતન થઈ રહ્યું છે ત્યારે દાંપત્ય જીવનમાં એની વફાદારી એ મહત્ત્વનું સાધન છે અને એ આપણે આપણા સાથીને આપતા રહીશું અને એ રીતે એકબીજાને આવી પ્રેરણાઓ, આવી ભાવનાઓ ઉઠે છે જેના કારણે દાંપત્ય જીવન મધુરું, સફળ, સુખી અને સંતુષ્ટ રહે છે. તો આ ગાયત્રી ઉપાસના કરવાથી આપણી ઉચ્ચ ભાવનાઓને કારણે આપણે સુખી થઈએ છીએ. જે માણસોને સંતતિ નથી, બાળક નથી, એને માતાજી મનોકામના પૂર્ણ કરે છે, પુત્ર આપે છે. કોઈને વારંવાર કસવાવડ થતી હોય, દિવસ ચડતા ન હોય અથવા તો બીજી સમસ્યાઓ હોય, કોઈ પણ પતિપતિમાંથી કોઈ પણ એક સમસ્યા હોય
તો પણ એ દૂર થાય છે અને એમનું મનોકામના એમની સપનું માં પૂરું કરે છે. સંતતિહીન સુસંતતિ પાવે. ઘણા બધા એવા કિસ્સા છે જેને બાળક થશે જ નહીં એવું ડૉક્ટરે ના પાડી દીધી હતી અને એમને પણ ઘરમાં ગોળિયું બંધાણું અને એમનું વજિયા મેણું માતાજીએ ભાગ્યું છે. એવું અમારી નજરમાં એવા ઘણા બધા દાખલા છે. ગાયત્રી ઉપાસનાથી આ બધા ફાયદા થાય છે. ગાયત્રી ઉપાસના કરવાથી ઘરમાં બધાને હળીમળીને રહે છે, બધાના વિચાર સારા રહે છે, બધાને સદભાવ રહે છે, બધાને સન્માન મળે છે, બધાને સહકાર મળે છે અને બધાના વિચારો, ભાવનાઓ અને કર્મો સારા રહે છે. બધામાં માં પ્રેમ મૂકે છે અને સમથી રહે છે. ઘરની એકતા એ માટે ગાયત્રી ઉપાસના કરવી જોઈએ. રોજ બધાએ ભેગા થઈને 5 ગાયત્રી મંત્ર બોલવું જોઈએ અને ખાતી વખતે માને ભોગ ચડાવવો જોઈએ અને સમયદાન જેટલું આપણા 24 કલાકમાંથી 1 કલાક ભગવાનના કાર્ય માટે, ગુરુદેવના કાર્ય માટે, ગાયત્રીના પ્રચાર માટે, ગાયત્રીના સાહિત્યના પ્રચાર માટે કાઢવું જોઈએ એવું હું આપને વિનંતી કરું છું. તો ગાયત્રી આપણા જીવનમાં ભળશે. ગાયત્રી એ દીકરીઓની ખાસ માં છે અને એ દીકરીઓ પર કૃપા કરે છે. એમને સારું ઘરવાર, સારું સાસરું બધું મળે છે અને એમની સદબુદ્ધિ સારી રહે છે, એમનું ચરિત્ર સારું રહે છે, એમની જિંદગી સારી રહે છે, એમનું ભવિષ્ય સારું રહે છે અને એ માટે માં બાળકીઓની ચિંતા કરે છે અને રક્ષા કરે છે. તો અને છેલ્લે ગાયત્રી ઉપાસના કરવાથી જીવ બ્રહ્મત્વને પામે છે અને સદગતિ થાય છે. તો આ બધા ગાયત્રી ઉપાસના કરવાના લાભો છે. આપ પણ એ ગાયત્રી ઉપાસના કરી અને એના ફાયદા પહોંચાડી શકો છો અને વારસામાં આપણા બાળકોને પણ ગાયત્રી મંત્ર, ગાયત્રી સાધના અને યજ્ઞની સાધના આપણે આપતા જશું. તો આપણું કુટુંબ, આપણો વેલો ઉચ્ચતર પ્રગતિ કરતો જશે. ગુરુદેવ માતાજીના આશીર્વાદ આપણા ઉપર રહેતા જશે. ચંદન વાલમિયા, પાટણના. જય ગુરુદેવ, જય માતાજી.